નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ટ્રેડ અંતર્ગત સિંગલ ફેઝ તથા 3 ફેઝ પાવર સપ્લાય તથા તેની જુદી જુદી પરિભાષાઓ વિશે જાણીશું. સૌ લોકો તમે જાણો છો કે સિંગલ ફેઝ સપ્લાય છે એ સામાન્ય રીતે આપણે જે ઘરમાં ડિસ્ટ્રીબ્યુટેડ પાવર જે થતો હોય એ આપણે સિંગલ ફેઝ સપ્લાય છે. જ્યારે પાવર સપ્લાયનું જનરેશન ઉત્પન્ન થાય છે ત્યારે જે પાવર સપ્લાય ઉત્પન્ન થાય છે તે હંમેશા 3 ફેઝ પાવર સપ્લાય હોય છે. અને 3 ફેઝ પાવરને આપણે મોટા મોટા પોલ વડે ટ્રાન્સમિટ કરીને તેને થાંભલા દ્વારા સામાન્ય ઘર સુધી આપણે પહોંચાડીએ છીએ. તો તેની સાથે અમુક પદ સંકળાયેલા છે, તો આપણે એની વિશે થોડું ડિટેલમાં ચર્ચા કરીશું. સૌપ્રથમ સિંગલ ફેઝ સપ્લાય એટલે શું? જે પાવર સપ્લાય આપણા ઘરમાં થાંભલા દ્વારા આવે છે ને જે વોલ્ટેજ 230 વોલ્ટ તથા 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી તથા એનું કદ ધરાવે છે તેને આપણે સિંગલ ફેઝ સપ્લાય અથવા લો ટેન્શન વોલ્ટેજ કહે છે. તેનો ઉપયોગ આપણે સામાન્ય રીતે જાણીએ છીએ ઘર વપરાશના જેવા સાધનો, ફ્રીજ, ટ્યુબલાઇટ, ઘરઘંટી વગેરે ચલાવવા માટે કરીએ છીએ. તો પાવરનું જનરેશન આપણે અગાઉ ચર્ચા કરી એમ 3 ફેઝમાં થાય છે અને તેનું ડિસ્ટ્રીબ્યુશન પછી કરીને તેને ટ્રાન્સફોર્મરની મદદથી સિંગલ ફેઝમાં કન્વર્ટ કરવામાં આવે છે. સિંગલ ફેઝનું વેવફોર્મ તમે જુઓ તો સિંગલ ફેઝના વેવફોર્મમાં એક જ વેવફોર્મ તમને જોવા મળશે. એ એસી સપ્લાય છે, તેમાં સિગ્નલનું કદ છે પહેલાં સ્ટાર્ટિંગમાં 0થી વધી પોઝિટિવમાં મેક્સિમમ થાય છે, પછી ડાઉન થઈને 0 થઈ પાછું નેગેટિવ બાજુ મેક્સિમમ થઈ પાછું 0 તરફ પ્રયાણ કરે છે. તો આ ટાઈપના સિંગલ ફેઝના વેવફોર્મમાં હંમેશા એક જ વેવફોર્મ હોય છે અને એક જ જોવા મળે છે. સિંગલ ફેઝની જુદી જુદી ટર્મિનોલોજી આપણે એટલે કે પરિભાષા જુદી જોઈએ. આપણે સિંગલ ફેઝ સપ્લાય છે એનું જે આપણે સોકેટ છે તેમાં જુદા આપણે ફેઝ પોઈન્ટ, ન્યુટ્રલ પોઈન્ટ તથા ગ્રાઉન્ડ પોઈન્ટને આપણે ઓળખીએ. તો ફેઝ પોઈન્ટ શું છે તે આપણે જોઈએ. તો ફેઝ પોઈન્ટ એટલે કે આ ક્લોઝ સર્કિટમાં ઉપયોગમાં થયેલ સોકેટમાં જ્યાં વિદ્યુતનું વહન થાય છે, જ્યાં આપણે પાવર આપને ટેસ્ટરની મદદથી તમે જોવો છો તો તમે ટેસ્ટ કરશો ત્યારે તમને લાઇટ બતાવશે, તમે ટેસ્ટ કરશો એટલે ત્યારે તે આપણે શું કહીશું તેને ફેઝ અથવા લાઈવ કે જીવંત કહેવામાં આવે છે. આ ભાગને આપણે વગર ઇન્સ્યુલેટિંગ એટલે કે કોઈપણ વગરના ઇન્સ્યુલેટિંગ વગર અડતા તેને આપણે શોક લાગવાની શક્યતાઓ રહેલી છે. પછી છે ન્યુટ્રલ પોઈન્ટ. ન્યુટ્રલ પોઈન્ટ એટલે એવો પોઈન્ટ કે જ્યાં કરંટનું વહન કરે છે પણ તેને ગ્રાઉન્ડ કરી દેવામાં આવે છે. ફેઝ અને ન્યુટ્રલ આ બે વચ્ચે આપણે આપણો જે સપ્લાય છે એ આપણો સપ્લાય મળશે. આમાં કરંટનું વહન થતું હોય છે પણ તેને સામાન્ય રીતે ગ્રાઉન્ડ કરી દેવામાં આવે છે, તેને બંધ રાખવામાં આવે છે. પછી છે ગ્રાઉન્ડ પોઈન્ટ. ખૂબ અગત્યનું છે ગ્રાઉન્ડ પોઈન્ટ અથવા અને આપણે અર્થ પોઈન્ટ તરીકે ઓળખીએ છીએ. જ્યારે તમે એસી સપ્લાયનું જોશો ત્યારે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં કોઈક વાર લીકેજ કરંટનો ખતરો રહેલો હોય છે, કરંટનો ભય રહેલો હોય છે. જ્યારે લીકેજ કરંટ ફ્લો થાય છે તો આપણે જે લીકેજ કરંટ બોડીને ટચ થાય તો આપણે પણ શોકની અસર થઈ શકે છે. તો જ્યારે પણ આવો લીકેજ કરંટ જનરેટ થાય, લીકેજ કરંટને આપણે અર્થ કરી દેવો હોય તો આપણે ગ્રાઉન્ડ પોઈન્ટ આપેલો હોય છે. આ લીકેજ કરંટને સરળ પાથ એટલે કે ત્યાં ઓછા રેઝિસ્ટન્સવાળો કરંટ હંમેશા ઓછા રેઝિસ્ટન્સવાળા પાથ ઉપર ફ્લો થાય છે, તો ઓછા રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરે છે ગ્રાઉન્ડ પોઈન્ટ. તેથી જે લીકેજ કરંટ હશે તે રસ્તે અર્થમાં જમીનમાં ઉતરશે, તેથી આપણી શોકની તીવ્રતા ઓછી કરી શકીએ છીએ અને આપણે શોકનો ભય લાગતો નથી. 3 ફેઝ પાવર સપ્લાય. તો આપણે અગાઉ ચર્ચા કરી 3 ફેઝ પાવર સપ્લાય છે તેનું ઉત્પાદન તથા વિતરણ આપણે હંમેશા 3 ફેઝ પર જ થાય છે. ઇલેક્ટ્રિસિટી ઉત્પાદન થાય છે અને એનું ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ આપણે, ટ્રાન્સમિશન તથા ડિસ્ટ્રીબ્યુશન એ હંમેશા 3 ફેઝ ઉપર થાય છે. 3 ફેઝ સપ્લાયની ક્યારે જરૂર પડે? તો 3 ફેઝ પાવર સપ્લાયમાં આપણે જરૂર પડ્યા જ્યારે પડે જ્યારે આપણા લોડની કેપેસિટી જે આપણે બધી ઘરમાં જે ડિવાઇસ છે બધી યુઝ કરતા આપણો જે ટોટલ કેપેસિટી છે 7.5 કિલોવોટ અથવા 10 હોર્સ પાવર્સ કરતાં વધારેની મોટરની કેપેસિટી બધું થઈને કરતાં થાય ત્યારે આપણે 3 ફેઝ પાવર સપ્લાયની જરૂર પડે છે. ઇન્ડસ્ટ્રીમાં તમે જાણો છો કે આપણે મોટી મોટી મશીનરી ઉપર વર્ક કરવાનો છે. આ બધી મોટરો જે આવે એની મશીનની એ બધી હંમેશા વધારે હોર્સ પાવરની હોય છે, તેથી ઇન્ડસ્ટ્રીમાં વધારે પડતો 3 ફેઝ પાવરનો સપ્લાયનો ઉપયોગ થાય છે. ભારતમાં 3 ફેઝના વોલ્ટેજ સામાન્ય રીતે 415થી 440 વોટ સુધી આપણે 3 ફેઝ પાવર સપ્લાય મળે છે. હવે આપણે સિંગલ ફેઝના વેવફોર્મ જોઈએ તો તમે અહીંયા 3 ફેઝ પાવર સપ્લાયના વેવફોર્મ જોશો તો 3 ફેઝ પાવર સપ્લાયમાં તમને 3 વેવફોર્મ જુદા જુદા આપેલા છે. તમે અહીંયા પિક્ચરમાં જોઈ રહ્યા છો જુદા જુદા. એક વેવ છે એ
0થી સ્ટાર્ટ થાય છે, એક છે નેગેટિવ મેક્સિમમથી સ્ટાર્ટ થાય છે, એક છે પોઝિટિવ બાજુથી સ્ટાર્ટ થાય છે. અને ત્રણેય જે સિગ્નલ છે તેના વચ્ચે હંમેશા 3 ફેઝ પાવર સપ્લાયમાં તમે ખૂણો જોઈ રહ્યા છો 120 ડિગ્રીનો તફાવત હંમેશા રહેલો હોય છે. આને આપણે 3 ફેઝ પાવર સપ્લાયના વેવફોર્મ તરીકે જોઈશું. હવે 3 ફેઝ પાવર સપ્લાયનું કોડિંગ શું હોય છે? 3 ફેઝ પાવર સપ્લાયમાં કયા કયા પ્રકારના ઇન્ટરનેશનલી કોડ રાખેલા છે, જેથી બધા મોસ્ટ ઓફ વાયરિંગ કરવા જઈએ ત્યારે આપણે વાયરિંગનું કોમન રહી શકે. તો તેમાં રેડ, યલો અને બ્લુ, તેને આપણે RYB, રેડ, યલો અને બ્લુ, તેને આપણે RYB તરીકે ઓળખશું. તેને આપણે દર્શાવવું હોય, આપણે તેને નોટેશન પદ્ધતિ પ્રમાણે દર્શાવવું હોય તો 1 2 3 એટલે કે ફર્સ્ટ નંબરનો ફેઝ, સેકન્ડ નંબરનો અને 3 ફેઝ, અથવા A, B અને C વડે આપણે તેને દર્શાવી શકીએ છીએ 3 ફેઝ પાવર સપ્લાયને. જ્યારે આપણે RBY લઈશું, બીને આપણે જ્યારે આગળ લઈશું ત્યારે તે નેગેટિવ બાજુ પાથ ઇન્ડિકેટ કરશે આપને. હવે આપણે સિંગલ ફેઝ પાવર સપ્લાયના ફેઝ વોલ્ટેજ, ન્યુટ્રલ પોઈન્ટ વગેરે જોયા. તો આપણે 3 ફેઝ પાવર સપ્લાયની પરિભાષાની ટર્મિનોલોજી આપણે જોઈએ તો સૌપ્રથમ અગત્યનું છે ફેઝ વોલ્ટેજ. ફેઝ વોલ્ટેજ એટલે કે કોઈ પણ એક ફેઝ, જે 3 ફેઝ પાવર સપ્લાય છે એમાં 3 ફેઝ હશે, એમાંથી કોઈ પણ એક ફેઝ અને એક ન્યુટ્રલ વાયર હશે, ત્રણેય વચ્ચેનો કોમન વાયર. જે ન્યુટ્રલની વચ્ચે જે આપણે વોલ્ટેજ માપીએ તેને આપણે ફેઝ વોલ્ટેજ કહેવામાં આવે છે. તેને આપણે V સ્મોલમાં PH વડે દર્શાવવામાં, વોલ્ટેજ ઓફ ફેઝને દર્શાવવામાં આવે છે. બીજું છે ફેઝ કરંટ. તો કે કોઈ પણ ફેઝ વાઇન્ડિંગમાંથી, 3 ફેઝ વાઇન્ડિંગ હશે, કોઈ પણ ફેઝ વાઇન્ડિંગમાંથી પસાર થતા કરંટને ફેઝ કરંટ કહેવામાં આવે છે. તેને કેપિટલ I સ્મોલ PH એટલે કે ફેઝ વડે IPH વડે દર્શાવવામાં આવે છે. ત્રીજો મુદ્દો છે આપણો લાઇન વોલ્ટેજ. ત્રીજી વ્યાખ્યા છે લાઇન વોલ્ટેજ. તો 3 ફેઝમાં આવેલ કોઈ પણ બે ફેઝ વચ્ચે, આપણે જે ફેઝ વોલ્ટેજ જોયા હતા, ફેઝ વોલ્ટેજમાં કેવું હતું, એક ન્યુટ્રલ હતો અને એક ફેઝ હતો આપણું સપ્લાય. આમાં કોઈ પણ બે ફેઝ વચ્ચે આપણે જે વોલ્ટેજ માપીએ તે વોલ્ટેજને આપણે લાઇન વોલ્ટેજ કહીશું, અને તેને કેપિટલ V અને સ્મોલ L વડે દર્શાવવામાં આવે છે. તેને આપણે લાઇન વોલ્ટેજ કહીશું. ફેઝ પાવર, તો કે ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે માપવામાં આવેલ પાવરને ફેઝ પાવર કહેવામાં આવે છે. જે ફેઝ છે ને ન્યુટ્રલનો છેડો છે તેના વચ્ચે આપણે જે પાવર મેઝરમેન્ટ કરીએ તેને આપણે ફેઝ પાવર કહીશું. હવે લોડના બે પ્રકાર હોય, બેલેન્સ લોડ અને અનબેલેન્સ લોડ. જ્યારે બેલેન્સ લોડ એટલે એવો લોડ જેમાં ત્રણેય ફેઝમાં આવેલ રેઝિસ્ટન્સની વેલ્યુ ઇક્વલ હોય, સમાન હોય, તેને આપણે બેલેન્સ લોડ કહીશું. ને અનબેલેન્સ લોડ એટલે એવો લોડ કે ત્રણેય ફેઝનો પાવર ફેક્ટર અને ફેઝ કરંટ છે તે હંમેશા અલગ અલગ હોય, ત્યારે આવા લોડને અનબેલેન્સ અથવા અસંતુલિત લોડ કહેવામાં આવે છે. હવે ખાસ સિંગલ ફેઝ તથા 3 ફેઝ પાવર સપ્લાય છે તો એના વચ્ચે આપણે તફાવત જોઈએ. તો સિંગલ ફેઝ પાવર સપ્લાય છે તેમાં સમાન આઉટપુટ માટે જે સેમ આઉટપુટ લઈએ તેમાં મશીનની સાઇઝ મોટી હોય છે 3 ફેઝમાં. તે જ મોટર આપણે 3 ફેઝ પાવર સપ્લાયમાં લઈ લઈએ તો એનો એ વાયરિંગ છે એ 3 ફેઝ હોવાથી, એફિશિયન્ટ હોવાથી તેની સાઇઝ છે એ હંમેશા નાની હોય છે. કોપરનો ઉપયોગ 3 ફેઝ સિંગલ ફેઝ પાવર સપ્લાયમાં વધારે થાય છે, જ્યારે કોપરનો ઉપયોગ 3 ફેઝ વાયરિંગમાં હંમેશા ઓછા પ્રમાણમાં થાય છે. આમાં પાવર છે એક જ વેવ હોવાથી પાવર પોઝિટિવ થશે, પછી પોઝિટિવ મેક્સિમમ થઈ પાછું નેગેટિવ થશે. લેટર ટાઈમ પાવર છે એ અચળ રહેતો નથી ચેન્જ હોવાથી. આમાં 3 વેવ હોવાથી કોઈ પણ એક સમયે આપણે ટોર્ક છે 3માંથી એકમાં મળશે, તેથી આપણે અચળ વેવ મળે છે. પાવર ફેક્ટર છે એ સિંગલ ફેઝ પાવર સપ્લાયમાં પાવર ફેક્ટર છે તે ઓછો હોય છે, જ્યારે 3 ફેઝ પાવર સપ્લાયમાં પાવર ફેક્ટર એટલે કે કરંટ અને વોલ્ટેજ બે એક સાથે જ વધશે. જ્યારે તમે વોલ્ટ સપ્લાય વોલ્ટેજ આપો ત્યારે જ કરંટ જનરેટ થશે, એને આપણે પાવર ફેક્ટર કહીશું. હવે 3 ફેઝ સપ્લાય છે આપણે, બરાબર, એમાં 3 પ્રકારનું ફેઝ વાઇન્ડિંગ આપેલા છે. 3 ફેઝ વાઇન્ડિંગ અને આપણે 3 ન્યુટ્રલ વાયર લઈએ તો ટોટલ આપણા જોડે 6 વાયર થાય. એટલે આપણે જ્યારે પણ તેનું કનેક્શન કરવું હોય તો આપણે ટોટલ 6 વાયરની જરૂર પડે, કારણ કે એક છે એક ફેઝ વાઇન્ડિંગ અને એક ન્યુટ્રલ દરેકનો. તે કરતાં આપણે 6 વાઇન્ડિંગનું કનેક્શન કરવું પડે. પણ એમ ના કરવું પડે તેના માટે આપણે 3 ફેઝ સપ્લાયનું 2 રીતેથી જોડાણ કરી શકીએ છીએ. તો આ 2 રીતમાં પહેલી રીત છે સ્ટાર અથવા વાય જોડાણ, અને સ્ટાર અથવા
વાય જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. તમે અહીંયા જોઈ રહ્યા છો સ્ટાર પ્રકારનું જોડાણ છે. તેમાં હંમેશા જે ફેઝ હોય છે એના સિમિલર ભાગને, એટલે કે અથવા તો બે બંનેના જે ઓપન ભાગને, પહેલા ભાગને, આગળના ભાગને અથવા તો એન્ડના ભાગને સાથે હંમેશા જોડવામાં આવે છે, પણ સિમિલર એટલે કે એક સાથે જોડવામાં આવે છે. ત્યારે જે વાઇન્ડિંગ બને એને આપણે સ્ટાર અથવા વાય જોડાણ કહીશું. ને આમાંથી એક કોમન પોઈન્ટ કાઢવામાં આવે છે જેને આપણે ન્યુટ્રલ પોઈન્ટ કહીશું. આમાં જે પહેલું વાઇન્ડિંગ છે તે છે L1, બીજું વાઇન્ડિંગ છે જે યલોમાંથી આવે છે L2 વાઇન્ડિંગ છે, અને ત્રીજું વાઇન્ડિંગ છે જે બ્લુમાંથી છે તે L3 આપણું વાઇન્ડિંગ છે. અને તે ત્રણેય વચ્ચેનો કોમન પોઈન્ટ છે તે ન્યુટ્રલ પોઈન્ટ છે. આમાં તમે જોશો ત્રણેયના જે આગળના છેડા છે એમને એક સાથે જોડવામાં આવ્યા છે. તો આવા જોડાણને સ્ટાર જોડાણ કહેવામાં આવે છે. તો આના લીધે આપણે સૂત્ર થોડાક મળશે. જે સ્ટાર જોડાણમાં આપણે કરીએ તો સ્ટાર જોડાણની મદદથી આપણે લાઇન વોલ્ટેજ, લાઇન કરંટ અને પાવર માપી શકીએ છીએ. તો આપણે એના સૂત્ર આપેલા છે. લાઇન વોલ્ટેજ છે તેનું સૂત્ર તમે જુઓ તો શું છે, VL બરાબર √3 કેપિટલ EPH, એટલે કે √3 ગુણ્યા જે ફેઝમાં જે આપણે વોલ્ટેજ મળતા હોય એક ફેઝમાં એને ગુણ્યા √3, તે આપને તરત એના લાઇન વોલ્ટેજ જોવા મળશે. લાઇન કરંટ છે તો લાઇન કરંટ IL બરાબર હંમેશા જે ફેઝમાં કોઈ પણ એક ફેઝમાં કરંટ આવતો હોય તેના બરાબર હંમેશા લાઇન કરંટ થશે. અને પાવર છે એ P બરાબર √3 ગુણ્યા VL ગુણ્યા IL ગુણ્યા cos 5, આ છે એ પાવર થશે. તે પાવરનું સૂત્ર આપણે આ મદદથી જાણી શકીશું. સ્ટારમાંથી જ્યારે આપણે લાઇન વોલ્ટેજ, લાઇન કરંટ છે તો પાવર મેઝર કરવું હોય, શોધવું હોય ત્યારે આ સૂત્રની મદદથી આપણે જોઈ શકીશું. છે ડેલ્ટા અથવા મેશ કનેક્શન. આગળ આપણે જોયું કે સ્ટાર કનેક્શન, બીજું કનેક્શન છે જે વાય થ્રી ફેઝ કનેક્શનને જોડવાની રીતમાં તો છે ડેલ્ટા અથવા મેશ કનેક્શન. આ પ્રકારના કનેક્શનમાં કોઈ ન્યુટ્રલ વાયરિંગ હોતું નથી. આ પ્રકારના વાયરિંગમાં જે આગળનો જે સ્ટાર્ટિંગ ભાગ હોય એના બીજા લોડના એન્ડિંગ સાથે, અહીંયા તમે જોઈ રહ્યા છો રેડવાળો ભાગ છે એનો જે સ્ટાર્ટિંગ પાર્ટ છે એને બીજાના એન્ડ વાયરિંગ સાથે જોડેલો છે. જ્યારે અહીંયા રેડના એન્ડ ભાગને બ્લુના સ્ટાર્ટ ભાગ સાથે જોડેલો છે. તેવી જ રીતે અહીંયા આના સ્ટાર્ટ ભાગને યલોના બ્લુના એન્ડ વાયર સાથે જોડેલું છે. ત્યારે જે આ પ્રકારનો આકાર બને ડેલ્ટા જેવો, તો એ પ્રકારના કનેક્શનને આપણે ડેલ્ટા કન્ફિગ્યુરેશન કહીશું. અને આમાં કોઈ ન્યુટ્રલ પ્રકારનો વાયર કોમન મળશે નહીં. એમાં જે અલગ અલગ છે L1, L2 અને L3 પ્રકારના આપણે 3 ફેઝ જોવા મળશે. તો આ પ્રકારમાં કનેક્શનમાં લાઇન વોલ્ટેજ છે હંમેશા ફેઝ વોલ્ટેજ છે. સ્ટારમાં શું હતું કે લાઇન કરંટ છે એ હંમેશા ફેઝ કરંટ બરાબર થતો હતો. જ્યારે આ પ્રકારના કનેક્શનમાં જે લાઇન વોલ્ટેજ છે એ ફેઝ વોલ્ટેજના હંમેશા બરાબર થશે. જ્યારે લાઇન કરંટ છે એ √3 ગુણ્યા IPH થશે. જ્યારે પાવર છે બંનેમાં કોમન √3 ઇન્ટુ VL ઇન્ટુ IL ઇન્ટુ cos 5 રહેશે. તો આ સૂત્રની મદદથી આપણે ડેલ્ટા કનેક્શનમાં આપેલ જુદા જુદા લાઇન વોલ્ટેજ, લાઇન કરંટ અથવા પાવર અથવા ફેઝ વોલ્ટેજ, ફેઝ કરંટ માપી શકીશું. આપણે જે આગળ સ્ટાર કનેક્શનની વાત કરી તો સ્ટાર કનેક્શનનું આપણે એક એક્ઝામ્પલથી જોઈએ, એક ઉદાહરણ આપણે જોઈએ. તેને એક એક્ઝામ્પલમાં કહીએ તો જો બેલેન્સ સ્ટાર કનેક્ટેડ લોડ 8 + j6 ઓમ પ્રતિ ફેઝ, દરેક ફેઝમાં આટલો જો લોડ હોય તથા તે 3 ફેઝ તેને 3 ફેઝ અને 400 વોટ સપ્લાય સાથે નેટવર્કમાં કનેક્ટ કરવામાં આવે તો લાઇન કરંટ પાવર ફેક્ટર શોધો. તો આપણે √3ની વેલ્યુ અહીંયા જોશે તો √3ની વેલ્યુ આપણે શું છે 1.73 છે. તે √3ની વેલ્યુ છે. તો સૌપ્રથમ આપણે શું કરશું, જે પ્રતિ ફેઝ છે તેનો આપણે પ્યોર ઇમ્પિડન્સ, આ કેવો છે ઇમ્પ્યોર ઇમ્પિડન્સ છે, આપણે પ્યોર રેઝિસ્ટન્સ શોધશું. તેને શોધવા માટે આપણે જે અહીંયા લોડ આપેલો છે ને 8નો સ્ક્વેર વત્તા 6નો સ્ક્વેર, 8નો સ્ક્વેર છે એ 64 વત્તા 6નો સ્ક્વેર 36, આપણે 100 મળશે. તો 100નું અંડર રૂટ આપને કેટલું મળશે ટોટલ 10 ઓમ, એટલે ZPH બરાબર 10 ઓમ આપને મળશે. તેની મદદથી આપણે કરંટ શોધીશું. તો સૌપ્રથમ પહેલાં આપણે લાઇન વોલ્ટેજ જોઈએ. લાઇન વોલ્ટેજનું સૂત્ર આપણે જોઈ ગયા સ્ટારમાં
તો સ્ટાર કનેક્શન જે નેટવર્ક છે એમાં લાઇનનું વોલ્ટેજનું સૂત્ર છે VL બરાબર √3 ઇન્ટુ VPH. આપણે અહીંયા લાઇન વોલ્ટેજ આપેલો છે, તો લાઇન વોલ્ટેજ આપણે ફેઝ વોલ્ટેજ શોધવાનો છે. તો VPH બરાબર VLના છેદમાં √3 થાય. તો અહીંયા VLની વેલ્યુ કેટલી આપેલી છે? 400 વોટ. કેટલી આપેલી છે આપણે? 400 વોટ. તો આ 400 વોટને આપણે અહીંયા રાખીશું ને √3 ને એના છેદમાં. તો √3ની વેલ્યુ મૂકીએ 1.73. આપણે ફેઝ વોલ્ટેજ છે એ આપણે 231 વોટ મળે. ફેઝ વોલ્ટેજની મદદથી આપણે હવે ફેઝ કરંટ છે તે આપણે ફેઝ કરંટ મેળવીશું. ફેઝ કરંટમાં સૂત્ર શું છે? ઓહ્મ્સના નિયમ પ્રમાણે I = V/R. એટલે V આ અને Z એટલે કે આપણો રજિસ્ટન્સ, જે આપણે ટોટલ રજિસ્ટન્સ જે મળ્યો છે તે. તો IPH બરાબર VPH ફેઝ એના છેદમાં Z ફેઝ. તો આપણી વેલ્યુ મળી છે ફેઝ વોલ્ટેજની 231 વોટ એના છેદમાં 10 ઓહ્મનો ઇમ્પિડન્સ. તો ઇમ્પિડન્સનું કરતાં આપણે જે ફેઝ કરંટ છે એ ફેઝ કરંટ મળશે 23.1 એમ્પિયર. તો આપણે લાઇન વોલ્ટેજ મળી ગયા, ફેઝ વોલ્ટેજ મળી ગયા અને હવે ફેઝ કરંટ મળી ગયો. તો હવે એના મદદથી આપણે સૂત્ર જોયું આગળ સ્ટાર કનેક્શનમાં કે લાઇન કરંટ બરાબર ફેઝ કરંટ. તો તેની મદદથી આપણે બે સેમ છે, તેથી IL બરાબર I ફેઝ એ બરાબર 23.1 એમ્પિયર આપણો આ લાઇન કરંટ હશે. હવે આપણે પાવર શોધવા માટે સૌપ્રથમ આપણે પાવર ફેક્ટર શોધવું પડશે. તો પાવર ફેક્ટર શોધવા માટે બરાબર cos phi બરાબર આપણે શું કરશું? આના બરાબર R ફેઝ ડિવાઇડેડ બાય JPH પ્યોર રજિસ્ટન્સ એના છેદમાં રિએક્ટિવ પાર્ટ છે એ રિએક્ટિવ પાર્ટ લઈશું આપણે. અહીંયા તો આપણે શું છે 8/10. તો 8/10 મૂકતા આપણે શું મળશે? 0.8. તેથી આપણો પાવર ફેક્ટર એ પાવર ફેક્ટર આપણે 0.8 અહીંયા મળશે આપણને. તો એની મદદથી આપણે પાવરનું સૂત્ર છે આપણા જોડે. પાવરનું સૂત્ર શું છે? √3 ગુણ્યા VL ગુણ્યા IL ગુણ્યા cos phi એટલે કે આપણો પાવર ફેક્ટર. અહીંયા જો √3 ગુણ્યા આપણે લાઇન વોલ્ટેજ કેટલા મળ્યા? તથા એ 400 વોટ આપણે આપેલા હતા. લાઇન કરંટ કેટલો મળ્યો? 23.1 અને ગુણ્યા આપણું પાવર ફેક્ટર શું હતું? 0.8. આ બધાનો ગુણાકાર કરતાં છેલ્લે આપણે પાવર છે તે સ્ટાર કનેક્ટેડનો 12,803 વોટ મળશે. તો આ જુદા જુદા ઇક્વેશન ઉપરથી આપણે સ્ટાર કનેક્ટેડ લોડને જો 3 ફેઝ સપ્લાય સાથે જોડીએ તો લાઇન કરંટ પાવર ફેક્ટર કઈ રીતે મળે આપને એ આપણે જોયું. હવે મુખ્ય સ્ટાર તથા ડેલ્ટા કનેક્શનનો તફાવત. સ્ટાર અને ડેલ્ટા કનેક્શનનો તફાવત જોઈએ તો આ કનેક્શનમાં સ્ટાર્ટિંગ અથવા એન્ડના છેડા એક સાથે જોડવામાં આવે છે. તો બંને એક સાથે કરવામાં આવે છે. સ્ટાર્ટિંગ ભાગ આપણે એક સાથે જોડીએ તો ત્રણેયનો સ્ટાર્ટિંગ ભાગ એક સાથે જોડવાનો છે, અને જો એન્ડ ત્રણેયનો એક સાથે જોડીએ તો ત્રણેયના એન્ડને એક સાથે જોડવાનો છે. જ્યારે ડેલ્ટા કનેક્શનમાં કેવું છે? એકબીજાના વિરુદ્ધ છેડાને એકબીજા સાથે જોડવામાં આવે છે. સ્ટાર્ટિંગ સાથે એન્ડિંગ એન્ડ ને એન્ડિંગ એન્ડ સાથે સ્ટાર્ટિંગ એન્ડ ડેલ્ટા કનેક્શનમાં જોડવામાં આવે છે. આ કનેક્શનમાં ખાસ યાદ રાખજો, સ્ટાર કનેક્શનમાં આપણે ન્યુટ્રલ પોઈન્ટ મળે છે. ત્રણેય પોઈન્ટ વચ્ચેનો કોમન છે એમાંથી આપણે ન્યુટ્રલ પોઈન્ટ આમાં મળે છે. જ્યારે આ કનેક્શનમાં કોઈ આપણે ન્યુટ્રલ પોઈન્ટ મળતો નથી. હવે સ્ટાર કનેક્શનમાં જોઈએ આગળનો તફાવત. તો સ્ટાર કનેક્શનમાં લાઇન કરંટ એ ફેઝ કરંટના બરાબર હોય છે. કેમાં? સ્ટાર કનેક્શનમાં જે લાઇન કરંટ છે એ હંમેશા ફેઝ કરંટના બરાબર હશે. જ્યારે ડેલ્ટા કનેક્શન છે એમાં લાઇન કરંટ છે એ √3 ફેઝ કરંટના પ્રમાણમાં હોય છે. તો લાઇન કરંટ છે એ હંમેશા ફેઝ કરંટ કરતાં √3 ગણો હશે. સ્ટાર કનેક્શનમાં લાઇન વોલ્ટેજ છે એ લાઇન વોલ્ટેજ √3 ફેઝ વોલ્ટેજના પ્રમાણમાં હોય છે. જ્યારે ડેલ્ટા કનેક્શનમાં લાઇન વોલ્ટેજ એ ફેઝ વોલ્ટેજના ઇક્વલ થશે. આમાં લાઇન વોલ્ટેજ છે એ √3 ગણું ફેઝ વોલ્ટેજના પ્રમાણમાં હોય છે. આ કનેક્શનમાં મોટરની સ્પીડ ઓછી હોય છે. તમે જે મોટર યુઝ કરો ને સ્ટાર કનેક્શનમાં તેનું જોડાણ કરો તો મોટરની સ્પીડ તમને ઓછી જોવા મળશે. એનું કારણ શું છે? કારણ કે જ્યારે આપણે લાઇન વોલ્ટેજ લઈએ છીએ એ છે આપણો શું છે કે √3ના ફેઝ વોલ્ટેજમાં છે. આપણે તેની વેલ્યુ હંમેશા ઓછી મળવાથી શું થશે? મોટરની સ્પીડ ઓછી રહેશે. જ્યારે અહીંયા કેવું છે? મોટરની સ્પીડ વધુ હોય છે, કારણ કે લાઇન વોલ્ટેજ છે એ ફેઝ વોલ્ટેજના
સમપ્રમાણમાં છે, એના બરાબર હોય છે, એટલા માટે તેને જે વોલ્ટેજ છે એ ઓકે મળશે. ઉપયોગ ક્યાં થાય છે સ્ટાર કનેક્શન અને ડેલ્ટા કનેક્શન? તો સ્ટાર કનેક્શનનો ઉપયોગ પાવર ટ્રાન્સમિશનમાં આ નેટવર્કનો ઉપયોગ થાય છે. જ્યારે પાવર જનરેશન કરીએ છીએ અને પછી આપણે મોટા પોલ દ્વારા જ 3 ફેઝ વાયરિંગ દ્વારા આપણે જ્યારે પાવર ટ્રાન્સમિટ કરીએ છીએ લાંબા અંતરે, ત્યારે આ નેટવર્કનો સ્ટાર કનેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ડેલ્ટા કનેક્શનનો ઉપયોગ મોટરની સ્પીડ વધવાથી ને એફિશિયન્ટ હોવાથી ઇન્ડસ્ટ્રી બેઝ પાવર વિતરણ તથા ઇન્ડસ્ટ્રીમાં નેટવર્કનો ઉપયોગ વધારે થાય છે. 3 ફેઝ પાવર સપ્લાયનું માપન. તો આપણે પાવર સપ્લાય છે 3 ફેઝ પાવર સપ્લાયનું રીડિંગ લેવું હોય તો રીડિંગ માટે 3 જુદી જુદી મેથડો આપેલી છે આપણને. તો પહેલી મેથડ છે 3 વોટ મીટરની રીત, બીજી છે 2 વોટ મીટરની રીત, અને ત્રીજી છે 1 વોટ મીટરની રીત. તો આ ત્રણેય રીતમાં અલગ અલગ પ્રકારનું વાયરિંગ કરવામાં આવે છે અને એનું પાવર માપન કરવામાં આવે છે. આ સૌપ્રથમ આ પ્રકારની રીતમાં જો પાવર મેજરમેન્ટ 3 ફેઝમાં જ્યારે આપણે કરવું હોય 3 વોટરમાં, તો દરેક ફેઝ 3 ફેઝ હશે, ત્રણેય ફેઝમાં વોટ મીટર મૂકવામાં આવે છે. ત્રણેય ફેઝમાં વોટ મીટર મૂકીને આપને જે પાવર મળે ઇન્ડિવિડ્યુઅલ, એટલે કે દરેકમાં જે આપને પાવર મળે તેનો હંમેશા સરવાળો કરવામાં આવે છે. જે આપને પાવર મળશે તેનો સરવાળો કરીને જે ટોટલ પાવર મળે એ આપણે ટોટલ કુલ રીડિંગ આપણું કરવામાં આવે છે. તેને આપણે 3 વોટ મીટરની રીત કહીશું. જ્યારે 2 વોટ મીટરની રીતમાં આપણે ટોટલ 2 ફેઝમાં વાઇન્ડિંગમાં આપણે વોટ મીટર ઇન્સર્ટ કરીને આપણે તેનું રીડિંગ લઈશું, અને 1 વોટ મીટરમાં પણ 2 વોટ મીટરનો ઉપયોગ કરીને તેની પાવર સપ્લાયનું મેઝરમેન્ટ કરવામાં આવે છે. તો 3 ફેઝ અને સિંગલ ફેઝ આપણે આ સિસ્ટમ જોઈ, ટોટલી સિંગલ ફેઝ અને 3 ફેઝ સિસ્ટમ. તે તમને આમાંથી જાણવા મળ્યું કે ભાઈ કે 3 ફેઝ છે એ વધારે અસરકારક છે અને ઇન્ડસ્ટ્રીમાં તે વધારે ઉપયોગી છે, કારણ કે તેમાં તમને પાવર સપ્લાય છે, ટોર્ક છે, બધું છે અચળ મળે છે અને તેનો આઉટપુટ કેપેસિટી વધારે છે. તો આપણે ટૂંકી પસંદગીમાં જોઈએ કે 3 ફેઝ તથા સિંગલ ફેઝ સિસ્ટમ તેની સૌથી અસરકારક સિસ્ટમ કઈ કહી શકાય આપણે? તો કે 3 ફેઝ અને સિંગલ ફેઝ સિસ્ટમમાં સૌથી અસરકારક આઉટપુટની રીતે 3 ફેઝ પાવર સપ્લાય કહી શકાય. 3 ફેઝ સિસ્ટમનું કલર કોડિંગ, જે ઇન્ટરનેશનલી જે કલર કોડિંગ સ્વીકારેલું છે એ કલર કોડિંગ શું છે આપણે આગળ જોયું એ પ્રમાણે 3 ફેઝ કલર કોડિંગમાં સામાન્ય રીતે લાલ, પીળો અથવા સફેદ, અને જો પીળાની જગ્યાએ કોઈક વાર સફેદ વાયરિંગનો પણ યુઝ કરવામાં આવે છે, અને વાદળી, તો આપણે એને ટૂંકમાં શું કહીશું RYB, આ કલરની મદદથી તેનું વાયરિંગ કરવામાં આવે છે. સૌપ્રથમ તો પછી 3 ફેઝ સપ્લાય એટલે શું? તો 3 ફેઝ સપ્લાયનો આપણે કહીએ જે પાવર સપ્લાયમાં જુદા જુદા 3 વોલ્ટેજ 120 ડિગ્રી ફેઝ તફાવત સાથે 120 ડિગ્રીનો ત્રણેય વચ્ચે તફાવત સાથે ઉત્પન્ન થાય છે, તે સપ્લાયને આપણે 3 ફેઝ પાવર સપ્લાય કહીશું. આપણે 3 ફેઝનું વેવફોર્મ જોયું હતું, 3 પ્રકારના સિગ્નલ હતા, 3 પ્રકારના, તેના વચ્ચે ફેઝ તફાવત હતો 120 ડિગ્રીનો હતો. એક જે છે એ પોઝિટિવમાંથી ઉત્પન્ન થાય છે, એક ન્યુટ્રલમાંથી ઉત્પન્ન થાય છે અને એક નેગેટિવ મેક્સિમમાંથી ઉત્પન્ન થશે. ફેઝ વોલ્ટેજ એટલે શું? આપણે 3 ફેઝ પાવર સપ્લાયની જુદી જુદી પરિભાષાઓ જોઈએ, એમાં ફેઝ વોલ્ટેજ આપણે આવી ગયું. તો ફેઝ વોલ્ટેજ એટલે શું? જ્યારે ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે જે વોલ્ટેજ માપવામાં આવે તેને આપણે શું કહીશું? ફેઝ વોલ્ટેજ કહેવામાં આવે છે. પછી છે 3 ફેઝ સપ્લાયનું જોડાણ કયા કનેક્શનમાં કરવામાં આવે છે? આપણે આગળ જોયું એમ 3 ફેઝ સપ્લાયમાં મલ્ટી પ્રકારનું વાયરિંગ થતું હતું, 6 ટોટલ વાયર જતા હતા, એની રીતે આપણે 2 કનેક્શન જોયા આગળ. તો 2 કનેક્શનની મદદથી આપણું જે ટોટલ નંબર ઓફ વાયરિંગ છે એ 4 વાયરિંગ 3 ફેઝ 4 વાયર સિસ્ટમ અથવા 3 ફેઝ 3 વાયર સિસ્ટમમાં આપણે કન્વર્ટ કરી શકીએ છીએ. તો એ કન્વર્ટ કરવા માટે શું છે, આપણે કયું વાયરિંગ યુઝ કરશું તેનું જોડાણ છે આપણે 3 ફેઝ વાયર સપ્લાયનું સ્ટાર અથવા વાય અથવા ડેલ્ટા અથવા મેશમાં કરવામાં આવે છે. તો આ લેસનની મદદથી તમે 3 ફેઝ પાવર સપ્લાય જોયો, સિંગલ ફેઝ પાવર સપ્લાય જોયો, તેનું વેવફોર્મ જોયું, 3 ફેઝ પાવર સપ્લાયનું વેવફોર્મ જોયું, તેના ઉપયોગો જોયા. તો તેના વિશે તમને માહિતી મળી હશે ભાઈ તેના પાવર મેઝરમેન્ટની કઈ રીત છે, આપણે 3 ફેઝ પાવર સપ્લાય છે એનું જોડાણ કઈ રીતે કરી શકીએ છીએ, તેના જુદા જુદા ઇક્વેશનની મદદથી આપણે એક્ઝામ્પલ કઈ રીતે સોલ્વ કરી શકીએ છીએ.
તો આશા રાખું છું કે આ લેસનની મદદથી તમને 3 ફેઝ પાવર સપ્લાયની જુદી જુદી મેથડ તથા જુદું જુદું કનેક્શન વિશે જાણવા મળ્યું હશે ને તે ભવિષ્યમાં તમને ચોક્કસપણે ઉપયોગી થશે. આભાર.